નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ પોલીસે નેપાળી યુવકની હત્યાનું કોયડું ઉકેલી નાખ્યું। સંજાન ખાતે આવેલી સોસાયટીઓમાં ભરાયા પાણી। અંડરપાસમાં પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા વાહન ચાલકો અટવાયા। દેવ એવન્યુ અને શાંતિવન અપાર્ટમેન્ટમાં ભરાયા પાણી। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના છેવાડે આવેલ વલસાડનું વાપી ક્રાઇમ સિટી હોય તેમ ગુનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે। ત્યારે ફરી એકવાર ઔદ્યોગિક નગરી વાપીમાં એક નેપાળી આધેડ ઈસમની હત્યાનો બનાવ બન્યો હતો। જોકે વલસાડ પોલીસે આ નેપાળી યુવકની હત્યાનું કોયડું ઉકેલી નાખ્યું છે। ગણતરીના સમયમાં જ વલસાડ પોલીસે નેપાળી યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપીની ધરપકડ કરી લીધી છે। ત્યારે શું છે આખી ઘટના, જોઈએ વિશેષ રિપોર્ટ। વલસાડ જિલ્લાના વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં ગત રવિવારના રોજ એક આધેડની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી હતી। ટાંકી ફળિયા વિસ્તારમાં લોહીથી ખરડાયેલ એક ઈસમનો મૃતદેહ મળ્યો હોવાની બાતમી વાપી ટાઉન પોલીસને મળી હતી। ત્યારે વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસે મૃતકની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ મૃતક મૂળ નેપાળનો અને છેલ્લા કેટલાક સમયથી વાપીમાં રહેતો દિલ બહાદુર લાલ બહાદુર હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। મધરાતે થયેલી આ હત્યાના મામલે વાપી પોલીસે વાપી ટાઉન વિસ્તારના 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા। તેમજ બનાવવાળી જગ્યાના આજુબાજુના માણસોની પૂછપરછ કરી તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે આ હત્યાના મામલે સંજય નામના એક ઈસમની ધરપકડ કરી લીધી છે। વાપી પોલીસ સ્ટેશનના જપ્તામાં ઉભેલા વ્યક્તિનું નામ સંજય છે। જો કે 24 કલાકથી ઝડપાયેલા આરોપીનું પૂરું નામ હજી સુધી વાપી પોલીસ જાણી શકી નથી। પ્રાથમિક રીતે આ ઈસમની માનસિક સ્થિતિ વિચિત્ર હોવાનું બહાર આવ્યું છે। પોલીસને ગોળ ગોળ વાતો કરતો આ ઈસમ તેના પિતાનું નામ કે પછી તેની અટક પણ પોલીસને જણાવતો નથી। ત્યારે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બનાવના દિવસે મૃતક દિલ બહાદુર અને આરોપી સંજય વચ્ચે નાની અમથી બાબતે બબાલ થઈ હતી અને આવેશમાં આવીને આરોપી સંજય મૃતક પર હિચકારો હુમલો કરી તેના માથાના ભાગે ઈજા પહોંચાડતા નેપાળીની હત્યા થઈ ગઈ હતી। વાપીમાં થયેલ નેપાળી હત્યાનું કોયડું હાલ તો પોલીસે ઉકેલી નાખ્યું છે, પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે નેપાળી આધેડ યુવક મૃતકને ઓળખતો ન હતો કે ભૂતકાળમાં તેને ક્યારેય જોયો ન હતો। તેવા ઈસમે નજીક બાબતમાં તેનું ભીમ ઢાળી નાખ્યું જ છે। હત્યાના મામલે વાપી પોલીસે આરોપીની ધરપકડ તો કરી લીધી છે। સીસીટીવીના આધારે આરોપીએ જ હત્યા કરી છે એવો પોલીસનો દાવો પણ છે, પરંતુ આરોપીની અટક કે પછી તેના પિતાનું નામ પણ હજી સુધી પોલીસ જાણી શકી નથી। ત્યારે હાલ પોલીસે આરોપીના રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે નજીવા ગુસ્સામાં આરોપી સંજય નેપાળી દિલ બહાદુરની હત્યા કરી નાખી છે। ત્યારે હાલ દિલ બહાદુરના પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે। સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કાર્કી, ઉંમર વર્ષ 53 છે, જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે। એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે। જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણ જનારને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું। એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ 200થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે। એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે। સંજયની પૂછપરછ કરતાં હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે
આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો હતો. સર, જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો, એ શું કરતો હતો, એની કોઈ નાનકડી ઓળખ? આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી. એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે. એના બાબતે વધુ વિગતો ICJS પોર્ટલ, ઈ-ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે. ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે. આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત. એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આ આરોપીને પકડી પાડવામાં આવે છે. જે હાલ જે પૂછપરછ કરી છે બંને એકબીજાને પરિચિત નહોતા. દિલ બહાદુર છે એ ચાલતો જતો હતો અને ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરીને એનું મર્ડર કરી નાખ્યું. વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાન ખાતે આવેલ સોસાયટીઓમાં ભરાયા પાણી. વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાન ખાતે આવેલ સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. સંજાનની રાજદીપ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. સોસાયટીમાં પાણી ભરવાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆત છતાં પણ યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો. અંડરપાસમાં પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા વાહન ચાલકો અટવાયા. દેવ એવન્યુ અને શાંતિવન અપાર્ટમેન્ટમાં ભરાયા પાણી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ગત મોડી રાતથી સતત મેઘમહેર થઈ રહી છે. 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં ગત મોડી રાતથી સતત મેઘમહેર થઈ રહી છે. 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ત્યારે સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં પડ્યો છે, જ્યારે સંઘ પ્રદેશ દમણમાં 5 ઇંચ તો આ તરફ વલસાડ અને વાપીમાં પણ 2 ઇંચથી વધારે વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એ ઉલ્લેખનીય છે કે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો અંડરપાસ નાના વાહનો માટે જીવાદોરી સમાન છે. ત્યારે અંડરપાસમાં પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા વાહન ચાલકો અટવાયા હતા. વાહન ચાલકોને લાંબો ચક્રાવો મારવો માટે મજબૂર થયા હતા. તો બીજી તરફ મુખ્ય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી મોટાભાગના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. મારું નામ ભરતભાઈ છે ને મારે વાપી ટાઉનમાં જોબ કરવાનું અને રોજ આ નાળુનો ઉપયોગ કરવા પડે મારે. ને વરસાદના ટાઈમ પર બહુ ઘણો પ્રોબ્લેમ થાય. પાણી ભરાવાના લીધે મારે 1-1.5 કિલોમીટર ફરીને જવું પડે. મારી સાથે બહુ ઘણા લોકોને ફરીને જવું પડે. અને આ રસ્તા પર બહુ ઘણા ખરાબ છે. ને મોટું નાળું બંધ થઈ જાય ત્યારે આખો ચક્રાવ ફાટક થઈને જવું પડે. ને એના લીધે ઘણી વ્યવસ્થાને 1-1.5 કલાકનો સમય વીતી જાય. ને નોકરિયાત માટે તો બહુ ઘણું નુકસાન થાય છે. હા, આજે વાહન એટલો છે કે ટ્રાફિક બધી જગ્યાએ જામ છે. આ નાળું બંધ થવાથી આખો ચક્રાવ 1-1.5 કિલોમીટર ફરીને જવાનું. ફાટક પર જવાનું, ફાટક પર બી જામ છે, બધી જગ્યાએ જામ છે. તો નોકરી પર જવા માટેનો બહુ ઘણો પ્રોબ્લેમ થાય છે. તો એ જ સરકારનું નિવેદન કે આનો બને ત્યાં સુધી જલ્દી નિકાલ કરે કે જેથી આ પાણી ભરાય તો તરત નીકળી જવું જોઈએ. વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા, વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. ગરનાળામાં ભરાયેલ પાણીમાં એક કાર તણાઈ હતી. કારમાં સવાર મહિલા ઘરથી નોકરી જઈ રહી હતી. વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા, વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. ગરનાળામાં ભરાયેલા પાણીમાં એક કાર તણાઈ હતી. કારમાં સવાર મહિલા ઘરથી નોકરી જઈ રહી હતી. પાણી ભરાયું હોવા છતાં જોખમી રીતે પસાર થવા જતા કાર તણાઈ. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા. સ્થાનિક લોકોએ જીવને જોખમમાં મૂકી કાર સાથે મહિલાને બચાવી બહાર કાઢી હતી. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જોકે જોખમી રીતે નાળું પસાર કરવાનો પ્રયાસ કરતા અનેક વાહન ચાલકો આવી રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. પડ્યા તો સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દેવ એવન્યુ અને શાંતિવન અપાર્ટમેન્ટમાં ભરાયા પાણી.
ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક રસ્તાઓ પાણીમાં ગરકાવ। વલસાડના નનકવડા તેમજ ભાગડાવાગડા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા। વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં કેટલાક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વલસાડના નનકવડા તેમજ ભાગડાવાડા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। દેવ એવેન્યુ અને શાંતિવન અપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાયા છે। દર વર્ષે ભારે વરસાદ વખતે આ ખાડા જેવા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। લોકોના ઘર સુધી પાણી ભરાયું છે। સોસાયટીની અંદર અને બહાર જવા લોકો પરેશાન છે। ક્યાંક વીજ પુરવઠા પણ ખોરવાયો છે તો વીજ કંપનીના કર્મચારીઓ કામે લાગ્યા છે। જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે। શાંતિવન અને દેવ એવેન્યુ અપાર્ટમેન્ટ રકાબી જેવા આકારના વિસ્તારમાં હોવાથી થોડા વરસાદમાં પાણી ભરાય છે। પાણી જો કે આજે 4 ઇંચથી વધુ વરસાદના કારણે પાણી ભરાવામાં વધારે લોકો પરેશાન થયા છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપર પાણી ભરાયા છે। છીપવાડ રેલવે ગરનાળુથી પાણી ભરાઈ જતા સલામતીના ભાગરૂપે રેલવે ગરનાળું બંધ કરવામાં આવ્યું છે। વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે। કેટલાક વાહન ચાલકો અને રાહદારીઓ જોખમી રીતે નાળું પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો। પાણીમાંથી પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો ખોટવાયા હતા। જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહી છે। રાહદારીઓ અને નોકરી ધંધે જતા લોકો પણ પરેશાન છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ પોલીસે નેપાળી યુવકની હત્યાનું કોયડું ઉકેલી નાખ્યું। સંજાન ખાતે આવેલી સોસાયટીઓમાં ભરાયા પાણી। અંડરપાસમાં પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા વાહન ચાલકો અટવાયા। દેવ એવેન્યુ અને શાંતિવન અપાર્ટમેન્ટમાં ભરાયા પાણી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।